નમસ્કાર. 5મી ડિસેમ્બર એટલે કે વર્લ્ડ સોઇલ ડે, જમીન દિવસ, માટીનો દિવસ. મિત્રો, કહેવાય છે કે જમીન, માટી અને એને આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણે પૃથ્વીને માતા પણ માનીએ છીએ, કારણ કે એ આપણું પોષણ કરે છે. જ્યારે જમીનની વાત કરવામાં આવે, એમનો દિવસની ઉજવણીની વાત કરવામાં આવે, ત્યારે ખાસ કરીને ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને સૌથી વધારે અનાજ એ ઉગાડી અને મા ધરતી આપણને આપે છે. ત્યારે માણસ હોય, પશુ હોય કે પ્રાણી હોય, દરેકને આ પૃથ્વી જે છે એ પોષે છે અને આ દિવસ માટે ખાસ એમની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની એટલે કે 2025ની થીમ પણ રાખવામાં આવી છે કે સ્વચ્છ શહેર, સ્વચ્છ જમીન. આ સૂત્રને સાકાર કરવાનું છે. આપણે આપણી જમીનને શુદ્ધ કરવાની છે અને આ માટે આપણે આ સોઇલ ડેની ઉજવણી કરીએ છીએ, વિશ્વ જમીન દિવસની ઉજવણી કરીએ છીએ. અને ઉજવણી શા માટે કરવી જોઈએ, એમના માટે આપણે આવ્યા છીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના એક ખાસ વિભાગમાં અને ત્યાંથી આપણે માહિતી મેળવીશું કે જમીન એટલે શું, જમીનની વૈજ્ઞાનિક કઈ પદ્ધતિથી આપણે બચાવ કરી શકીએ અને આજનો દિવસ આપણે કઈ રીતે ઉજવી શકીએ. તો ચાલો આપણે એ ઉજવણીની વાત તરફ આગળ વધીએ. આજે 5મી ડિસેમ્બર છે. 5મી ડિસેમ્બરના રોજ આપણે જમીન તંદુરસ્તી દિવસ ઉજવીએ છીએ. તો આ જમીન તંદુરસ્તી દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ કે ખેડૂતો જે છે તે પોતાની જમીનની તંદુરસ્તી વિશે સજાગ બને, ખેડૂતો પોતાની જમીનની તંદુરસ્તી ઓળખે અને તેની તંદુરસ્તી જાળવવા માટેના જે કંઈ ઉપાયો હોય તે ઉપાયો કરે, તેના માટે હોય છે. આપણે જાણીએ છીએ કે જમીનની તંદુરસ્તી દિવસે ને દિવસે બગડતી જાય છે. તો આ બગડવાનું મુખ્ય કારણ તમને કહું તો મુખ્ય કારણ એ છે કે જમીનમાં રહેલ સેન્દ્રિય કાર્બન દિવસે ને દિવસે ઘટતો જાય છે. જમીનમાં આપણે જે ખેડૂતો અતિરેક રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે, તેને હિસાબે જમીનમાં જે પોષક તત્વો રહેલા છે તેનું સંતુલન જળવાતું નથી અને જમીન બગડે છે. તો આ જમીન બગડવાનું મુખ્ય કારણ આપણે જોઈએ તો સેન્દ્રિય કાર્બનનો ઘટાડો છે. એટલે જો ખેડૂતો ધ્યાન નહીં આપે તો આ જમીનમાં સેન્દ્રિય કાર્બન બગડતો જશે, જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ ઘટતું જશે અને વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનનું બંધારણ પણ બગડશે, જેની સીધી અસર પાક ઉત્પાદન ઉપર જોવા મળશે. હવે તમને જમીન બગડવાનું કારણ તો આપણે જાણી લીધું, પણ એ જમીનનું બગડવાનું કારણ મુખ્ય એ છે કે ખેડૂતો છે એ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ નહિવત કરે છે. જો આવી રીતે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ નહિવત કરશે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધુ પડતો કરશે તો દિવસે ને દિવસે જે આપણા બાપ દાદાએ જમીન સોંપેલી છે આપણને, એ આપણે વારસામાં આપણા સંતાનોને આપી શકીશું નહીં. અને આપણે જે કહીએ છીએ કે જમીન દિવસે ને દિવસે બંજર બનતી જાય છે, તો એનું મુખ્ય કારણ એ છે. એટલે આ માટે ખેડૂતો જાગૃત થાય અને ખેડૂતોને પોતાની તંદુરસ્તીથી, પોતાની જમીનની તંદુરસ્તીથી જાણકારી મળે, તે માટે વિશ્વ જમીન દિવસ ઉજવવામાં આવે છે. સરકારશ્રી દ્વારા જમીનની તંદુરસ્તીની બધા ખેડૂતો અવેર થાય, બધા ખેડૂતો જાણે, તેના માટે સોઇલ હેલ્થ કાર્ડની યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. તો આ સોઇલ હેલ્થ કાર્ડ શું છે? સોઇલ હેલ્થ કાર્ડથી ખેડૂતોની જમીનના નમૂના લઈ તેનું પૃથ્થકરણ કરી અને જમીનમાં જે કંઈ પોષક તત્વો રહેલા છે તેની માહિતી પૃથ્થકરણ કરી અને મેળવવામાં આવે છે અને એ કાર્ડ છે એ ખેડૂતોને આપવામાં આવે છે. એટલે ખેડૂતોને પોતાની જમીનની પરિસ્થિતિ કેવી છે એની ખબર પડે અને એને જો જમીનની તંદુરસ્તી ખરાબ હોય તો તેને સુધારવાના પ્રયત્નો કરી શકે. એટલે જો આપણે આ જે ઉત્પાદન છે એ દિવસે ને દિવસે જો જાળવી રાખવું હશે તો આપણે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો જોશે. અને અત્યારે આપણે બધા જાણીએ છીએ કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. એનું મુખ્ય કારણ આ જ છે. પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ વધે છે, જમીનનો જે બંધારણ છે એ સુધરે છે અને ખાસ મહત્વનું એ છે કે કેમિકલનો ઉપયોગ આ પ્રાકૃતિક ખેતીમાં કરવામાં આવતો નથી. એટલે કે કેમિકલનો આપણે જાણીએ છીએ કે રાસાયણિક ખાતર છે, જંતુનાશક દવાઓ છે, ફૂગનાશક દવાઓ છે. એટલે આ બધી વસ્તુ જે કંઈ કેમિકલ છે જે માનવને હાનિકારક છે તેનો ઉપયોગ પ્રાકૃતિક ખેતીમાં કરવામાં આવતો નથી. એટલે આમાંથી જે કંઈ ઉત્પાદન મળશે, આપણે શાકભાજી છે કે આપણે કઠોળ વર્ગ છે કે આપણે ધાન્ય પાક છે, તો એમાં દવા છાંટેલી નહીં હોય
કોઈ પણ કેમિકલ છાંટેલું નહીં હોય તો એનું જે ઉત્પાદન મળશે એ ઉત્પાદન મનુષ્ય જ્યારે ઉપયોગ કરશે ત્યારે તેની હેલ્થ પણ સુધરશે. એટલે આ રીતે આપણે જમીનની તંદુરસ્તી તો સુધારવી જ છે, સાથે સાથે મનુષ્યનું આરોગ્ય પણ સ્વસ્થ રહે એના માટે આ ખૂબ જ જરૂરી છે. એટલે આ જે જમીન વિશ્વ દિવસ ઉજવવામાં આવે છે તો એનું મુખ્ય ઉદ્દેશ આ છે. એટલે મિત્રો આપણે આપણી જમીનને સાચવીએ, હેલ્ધી સોઇલ એન્ડ હેલ્ધી સિટી. એટલે આ જે છે એ આ વર્ષનું આપણું જમીનનું સ્લોગન છે વિશ્વ જમીન દિવસનું. તો આપણે વિશ્વ જમીન દિવસે એક આપણે બધા જે પ્રતિજ્ઞા લેશું કે આપણે આપણી જમીનને તંદુરસ્ત રાખીશું અને જે કંઈ આપણે પાક ઉગાડીએ છીએ તે પાકમાં કેમિકલ નહીં છાંટીએ, કેમિકલ મુક્ત રાખશું અને જે કંઈ ઉત્પાદન મળશે તે પણ આપણને કેમિકલ મુક્ત મળે અને આપણી તંદુરસ્તી સુધરે અને જમીનની તંદુરસ્તી પણ ના બગડે એવો આપણે આજે સંકલ્પ કરીશું. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢના જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગમાં ઘણા બધા ખેડૂતો અત્યારે પોતાની માટીના નમૂનાઓ અને પાણીના નમૂનાઓ લઈ અને પૃથ્થકરણ કરવામાં આવે છે. એટલે અત્યારે ખેડૂતો ખૂબ જ જાગૃત થઈ ગયા છે. તેઓ જે કંઈ સેમ્પલ લઈને અહીંયા આવે છે તેનું અમે ગ્રાઇન્ડિંગ કરી અને ચાળી અને કમ્પ્લીટ કરી અને રાખીએ છીએ. ત્યારબાદ એનું લેબલિંગ કરીએ છીએ. લેબલિંગ કર્યા પછી એને અમે લેબોરેટરીમાં જઈ અને એનું પૃથ્થકરણ કરીએ છીએ. અંદાજે અમે 7 થી 8 દિવસમાં સેમ્પલનું એનાલિસિસ કરી અને ખેડૂતોને રિપોર્ટ આપી દેતા હોઈએ છીએ. જે ખેડૂતો જમીનના નમૂના આપણે લઈ આવ્યા છે તેનું પૃથ્થકરણ કરવા માટે અમો જે લેબોરેટરીમાં સેમ્પલ લઈ આવ્યા છે એ સેમ્પલનું સેટિંગ કરી તેનું પૃથ્થકરણ કરી અને જમીનમાં રહેલ અલ્મતા, જમીનમાં રહેલ ક્ષારનું પ્રમાણ અને જમીનમાં રહેલ પોષક તત્વો જેવા કે મુખ્ય પોષક તત્વો, ગૌણ પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વો વગેરેનું એનાલિસિસ કરી અને રિપોર્ટ આપવામાં આવે છે. અને જે કંઈ રિપોર્ટમાં જે કંઈ માહિતી છે તે ખેડૂતોને પૂરતી માહિતી આપવામાં આવે છે જેથી ખેડૂતો પોતે પોતાની જમીનની તંદુરસ્તી વિશે અવેરનેસ મેળવે. પૃથ્વી આપણી માતા છે અને આપણે તેના સંતાન. તો આજે જમીનને આપણે સાચવવાની વાત કરી. ખરા અર્થમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સોઇલ હેલ્થ કાર્ડના માધ્યમથી જમીનને સ્વસ્થ રાખવા માટેનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે ખાસ ખેડૂત મિત્રો આ સોઇલ હેલ્થ કાર્ડ પ્રમાણે પોતાની જમીનમાં સુધારો કરશે, જોઈતા સૂક્ષ્મ તત્વો પૂરા પાડવાનું કામ કરશે અને ખાસ જમીનની અંદર કાર્બન જે છે એ વધુમાં વધુ બને એમનો પ્રયત્ન કરશે. તો આ પ્રકારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 5મી ડિસેમ્બરે ખાસ વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો આપણે પણ આજે કંઈક સંકલ્પ કરીએ આપણી પૃથ્વી માતા માટે.